કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં ગણદેવીના ડેસરા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકો ઘરની જરૂરી ચીજવસ્તુઓ માળિયા ઉપર મૂકતા જોવા મળ્યા હતા. જળસ્તરમાં વધારો યથાવત રહેતા લોકો જાતે જ પોતાનો જરૂરી સામાન અને બાળકોને ખભે ઊંચકી કેડસમાં પાણીમાં નીકળીને સલામત સ્થળે ખસી ગયા હતા. ગણદેવી તાલુકાના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડેસરા કુંભારવાડમાં પણ 40 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા હતા. આ ત્રીજી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે. લોકો જાતે જ ઘરનો સામાન બહાર કાઢવાની નોબત આવી છે. આ વિસ્તારમાં બંધ બનાવ્યો છે, જેના કારણે પાણી બહાર નીકળી શકતું નથી. આ ત્રીજી વાર લોકોના ઘરમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના સ્થાનિકોના કહ્યા મુજબ કાવેરી નદીના પાણી આ વિસ્તારમાં ન પ્રવેશે એ માટે એક સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે, જેનો હોલ નાના હોવાથી પાણી આવી તો જાય છે, પરંતુ બહાર નીકળી શકતા નથી. જેના કારણે નીચાણવાળા ઘરોમાં સિઝનમાં કુલ 2 વખત પાણી ભરાયા છે અને 5 વખત આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તંત્ર જો આ પાણી નિકાલનો વ્યવસ્થા કરે તો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. કાવેરી નદી આ વિસ્તારથી નજીક વહે છે, જેના કારણે દર વર્ષે વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે.